જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવાની અંદર ઈલાબેન પ્રજાપતિ, એનો ઘરવાળો કોઈ દારૂ પીતો હોય છે, કોઈ કૂટે હોય, જેને કીધું કે ભાઈ તમારા ઘરમાં મેલી વિદ્યા છે અને એનો હવન કરવો જોઈએ, અને મંગળ નડે છે ને શનિ નડે છે ને ગ્રહ નડે છે ને કેતુ નડે છે. આવું જેને જ્યોતિષકારનું કામ કરતા એવા અમરેલીના હસુ મહારાજ જે ભૂદેવ છે, બ્રાહ્મણ છે. જો કે મુહૂર્ત ચોઘડિયાથી જો કદાચ આ સારું થતું હોય, જોશ જોઈએ સારું થતું હોય, તો ભગવાન રામના જોશ વિશ્વમિત્રએ જોયા હતા, પણ એને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાગડા. જેને આવા મહાપુરુષોના જેને જોશ જોયા હોય અને મુહૂર્ત ચોઘડિયા જોવાથી જો સુખ પ્રાપ્ત થતું હોય, તો એને તો ઘરનો ધંધો, એને દુઃખ છે ને હોય, રાતે ઉઠીને પાઠ નાખીને મંડે દાણા જોવા. પણ ભૂત ભુવાના ડાકલા તેણે વેમી હોય એને વળગે. અને મુહૂર્ત ચોઘડિયાથી જો કદાચ સારું થતું હોય, તો કદાચ કાળ ચોઘડિયું હોય અને એમાં કદાચ હાકર ખવડાવો તો કાંઈ કડવી ન લાગે. અને કદાચ અમૃત ચોઘડિયું હોય ને કપામાં છાંટવાની દવા પી જાય, તો કોઈ ડૉક્ટરમાં, હોસ્પિટલના ડૉક્ટરનો કે ઉપાધિ કરતા નહીં, ભાઈ ચોઘડિયું અમૃત હતું ને હવે મરશે નહીં. સાહેબ, આ બધી વસ્તુ છે કાંઈ ભૂત ભુવા ડાકલા, આ જે વેમ છે એનું નથી. કેમ કે આ તો બહોત કાલ કર સત્સંગા તબ માટે સંશય કા ભંગા. એક સંશયનો જો ભંગ કરવો હોય ને, તો જાજો ટાઈમ સત્સંગ કરે તો એક મનનો ભ્રમ નીકળે સાહેબ. એટલે આ જે ભ્રમ છે એને કાઢવા માટે થઈ મહાપુરુષોનો સંગ કરો, જ્યાં સંતની વાણીનો સંગ કરો, તો તમારા મનના જે ભ્રમ છે એ નીકળી જાય. મુહૂર્ત ચોઘડિયાના ભ્રમ નીકળી જાય. અમારા છોકરા અંકિતભાઈ રાઠોડ, જે ગુજરાતી ના ગાયક કલાકાર છે, જેમના લગ્ન પણ શમશાનમાં કર્યા, તો એ અમારી બાઈએ રિહામણા કાઢ્યા નથી. મારી દીકરીના લગ્ન શમશાનમાં કર્યા, કોઈએ રિહામણું કાઢ્યું નથી ને અમારા ઘરે દુઃખ ઉત્પન્ન થયું નથી. કેમ કે એ મુહૂર્ત ચોઘડિયાથી નથી, તમારા સ્વભાવથી છે, તમારા વાણી વર્તનથી છે. એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે વાણી અમારી ફીર ગઈ, ઓહી તન્ન ઓહી દેશ, ખારી હતી અને મીઠી કરી દીધી, જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. સાહેબ, જ્યાં સંતના હાથોડા લાગી ગયા ને જેની વાણી ફરી ગઈ. પણ આ મૃત્યુ છે એ આવવાનું જ છે. જોશ જોડાવો તોય મરી જવાના, અને પૂજા પાઠ કરો તોય મરી જવાના. એટલે અજા ભગતે કીધું કે જપ કરો કે તપ કરો કે હવન કરો ના દેહને કદાચ અપવાસ કરીને હુકાવી નાખો તોય, કહે ભગત અજો બાપુ, આ દેહથી અમર નથી કોઈ. આ દેહ છે ને નાશવંત છે, મરી જવાનું, આ જગત છોડીને વી જવાનું સાહેબ. પછી હવન કરો તોય મરી જવાના, કદાચ તમે અપવાસને આ દેહને હુકાવી નાખશો તોય મરી જવાના. સંતના શબ્દ એવા છે કે અમર એટલે શબ્દ નામથી અમર બની જાય. નામ સમોવડ કોઈ નહીં, જ્યાં જપ તપ તીર્થ કે જોગ, એ નામે પાતક છૂટી જાય, જેને નામે નાચી જાય મહારોગ. મનના રોગ હોય ઈ, નાચ જાતના રોગ હોય ઈ, ટીલા ટપકાના રોગ હોય ઈ, ઊંચ નીચના રોગ હોય ઈ રોગ બધાય મહાપુરુષોએ કીધું કે આ બધાય રોગ મટી જાય. કેન્સર ને ટીબી ની તો તમાકુ ને બીડીયું પીવાથી થાય. ઈ રોગ ન મટે, એની તો દવા લેવી પડે બાપા. આ મનના રોગ હોય, મનની ભ્રમણા હોય, હું કાંઈક છું, મોટપ છે. એટલે દાદા શિવણે કીધું કે જાકે આંગણીએ કલપ વૃક્ષ સોનર ભીખા નહીં, જાકે દિલ મેં દાવા નહીં, વાકુ મિલે મેરે સાંઈ. મારો ભગવાન કોનો મળે? જેને દિલમાં દાવો ન હોય. એ ભગવાન કયો? આ માના કુખેથી જન્મ ન હોય ઈ. આ રામચંદ્ર ભગવાન માના કુખેથી જન્મ લઈને આવ્યા હતા, જગત છોડીને વ્યા ગયા. કૃષ્ણ ભગવાન માના કુખેથી જન્મ લઈને આવ્યા તો આ જગત છોડીને વ્યા ગયા. ગાંધીજી માના કુખેથી જન્મ લઈને આવ્યા, જગત છોડીને વ્યા ગયા. જગતમાં જેટલા માના કુખેથી જન્મે એ બધા નાશવંત છે, એને આ જગત છોડીને વી જવાનું. અમર છે સૂર્ય, અમર છે ચંદ્ર, અમર છે વાયુ, અમર છે પૃથ્વી, અમર છે, જેનો કોઈ છેડો નથી. એટલે ને કીધું કે ગુરુ તારો પાર ન પાયો. સાહેબ, આ મહાપુરુષોએ મને તમને જે ઉપદેશ આપ્યા છે, એ મહાપુરુષોએ શબ્દરૂપી આપ્યા છે. જેટલા માના કુખેથી જન્મ લઈને આવે એ બધાને આ જગત છોડીને વી જવાનું. એટલે કબીર કીધું કે બાપુ ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોય, આ દોપડ કેરી બીચ મેં બાપુ સાબિત રહે નહીં કોઈ. કેવા બે દોપડ? કે જે આકાશ ને પૃથ્વીના બે પડ છે, એ બે પડની અસર આ મૃત્યુ લોકમાં જેટલા જન્મ લે એ બધાને આ જગત છોડીને વી જવાનું સાહેબ. એટલે હવે આ અંધશ્રદ્ધાના ઓડિયોની અંદર સાંભળો, આ જે ઈલાબેન પ્રજાપતિને મહારાજે કેવો જોશ જોયો છે, જોઈ લ્યો. જય ભીમ, નમો બુધાય. હાલો હેલો, હા બોલો. મોટામાં ફોન કર્યો હતો ને થોડાક દી પેલા. મોટા માંડવાથી ફોન કર્યો તો મેં થોડાક દી થયા. એના માટે એ તમને નહોતી મેં વાત કરી, અને અમરેલી નો વામણ ની.
ઓલા દાણા છો ઓલા શું કહેવાય જ્યોતિષ કારની ઈલાબેન પ્રજાપતિ. તમે હે? ઈલાબેન પ્રજાપતિ. હા, મેં થોડાક દી પહેલા તમને ફોન કર્યો તો. હા ઈ કાલે રિંગ કરો ને મારી આજે નહીં વાત થાય હો. કાલ હા કાલે રિંગ કરજો કેટલા વાગે? કાલે 10 વાગે. સવારે? હા એ સારું. હાલો હા મનસુખભાઈ, તમને મેં કાલ ફોન કર્યો તો. કોણ બોલો? એ મોટા માંડવથી. મોટા માંડવાથી. હા બેન હવે મને ઉવારીએ તમારો નંબર જોવા જેવું મારા પાછો. હાલો મોટા માંડવાથી કોણ છો? પ્રજાપતિ ઈલાબેન મનોજભાઈ પ્રજાપતિ લખાયું તું. ઓલા અમરેલીના બ્રાહ્મણની વાત કરી હતી. હવે અમરેલીના બ્રાહ્મણ કોણ છે બાપા? હવે મારી જિંદગી બગડી ગઈ, હું હવે થાકી ગયો છું. અમરેલીના બ્રાહ્મણ કોણ છે? એ હસુભાઈ નામ છે, એના નંબર લખાયા જ તમને. હવે ઉવારીએ પાછું લખવું છું, મને યાદ રહી નહીં આમાં. તમે પછી અઠવાડિયે અઠવાડિયે ફોન કરો તો ક્યાં થાય? જેદી કર્યો હોય એ તેદી ફોન થાય. ના ફોન મેં કર્યા હતા પણ તમે ઉપાડ્યા નહોતા. ઉવારીએ હવે. હા હાલો તમારું નામ બોલો જી. ને ઈલાબેન મનોજભાઈ પ્રજાપતિ મોટા માંડવ. ઈલાબેન પ્રજાપતિ. હા મનોજભાઈ મોટા માંડવ. પ્રજાપતિ ઈલાબેન પ્રજાપતિ મનોજભાઈ. હા મનોજભાઈ પ્રજાપતિ. ઓકે ઈલાબેન પ્રજાપતિ મોટા માંડવા. હા મોટા માંડવા અને તાલુકો કોટડા સાંગાણી. ઓકે અને જિલ્લો રાજકોટ. મૂળ તમે પ્રોપર મોટા માંડવાના જ છો કે બીજા ગામથી રહેવા આવ્યા છો? અમે 15 વર્ષ ત્યાં જ રહી છીએ. મોટા માંડવા કૂપન બુપન બધું ચૂંટણી કાર્ડ બધું મોટા માંડવાનું જ છે? હા બધું અહીંનું છે. મતદાન પણ મોટા માંડવા કરો છો? હા છે. રાશન કાર્ડ કૂપન બધું મોટા માંડવાનું છે? બધું અહીંનું છે. ઓકે હવે આપણે શું મહારાજ આપણે શું દાણા જોડાવ્યા હતા, શું કર્યું હતું? એને જ્યોતિષ નું કામ કર્યું હતું. પેલા 1-2 વિધિ કરી, એમાં અમને 5-6 હજાર નો ખર્ચો કરાયો. શેની વિધિ અને કરી હતી? કે તમારા ઘરમાં પેલા કે તમને મંગળ નું છે ને દોષ છે ને બધું કાઢવું પડશે. અને પછી ઈ કે તમારા ઘરમાં માયા છે. પછી વિધિ કરવા હારું કે તમારે પોરબંદર થી સામાન મંગાવવો પડશે. તો કે 45,000 રોકડા દીધા અમે. અને પછી પૈસા લઈ ગયા. પછી બાના મારવા માંડ્યો અને પછી 2 મહિના વાત કરી અને નંબર બ્લોક માં નાખી દીધા. તો હજી નથી ઉપાડતો. તો હવે મેં તમને બધું કીધું તું પછી પણ તમે ફોન ઉપાડ્યા નહીં એટલે ભૂલી ગયો. આપણે વિધિ કરી અને કેટલો સમય થયો? વરસ દી થવા આવ્યું. બરોબર છે. પછી આ મહારાજ નું નામ શું કીધું? હસુભાઈ બ્રાહ્મણ. હસુભાઈ બ્રાહ્મણ અમરેલી. અમરેલીમાં કઈ જગ્યાએ? એ કાંઈ ખબર નહીં ભાઈ. બધું એમના ચાલાકીથી એને કામ કર્યું અમારે. આપણે કેટલા પૈસા દીધા? 5-6 હજાર વિધિ ના ખર્ચો ને 45 રોકડા. 45,000? હા 6,000 વિધિના? હા 6,000 વિધિના. વિધિ શું કરી હતી? એ કાંઈ નહીં, આ બધું સામાન મગાવ્યો તો એ કે લાલ વસ્તુનું દાન કરવું પડશે. એટલે આ કટલેરી કોઈ ડ્રેસ ને એવું બધું લાયા હતા ને એ લઈ ગયો. એ કે મંગળ દોષ છે. મંગળ દોષ છે. અને બીજી વાર પછી વિધિ કરી તો કે કહાની ઓલી તાહળ્યું ને એવું બધું બીજી વાર ખર્ચો કરાયો. અને 9 વસ્તુ જ મગાવે. જાય વધુ નહીં ને ઓછી નહીં, 9 જ વસ્તુ અટકે. બધું 9 જ જોઈએ એમ. થાળીએ 9?
ડ્રેસ ને નવું. પછી એ કેવું બધું ભાઈ? 5-6 હજાર નો ખર્ચો થયો તો એમાં. હા. ઓકે. તો હવે હવે તમે ફોન કરો, તમારો ફોન ઉપાડે તો એમ. ઓકે. હવે બાપુના મોબાઈલ નંબર? એના નંબર 98 792 98 18 2 65. 18 2 65. હમ. હસુ મહારાજ. હા હા. અને 45,000 રોકડા. હા 45,000 રોકડા. રોકડા. ઓકે. હવે હું તમને ક્યારે ફોન કરું? હવે ફોન ઉપાડે તો થાય બેન, તમારો ફોટો ને એવું મોકલો જી નાલોજી. ફોટો તો પેલા એકવાર વાત તો કરી લો. ઈ બધું થઈ જાય, મને તમે બધા પુરાવા આપો પછી હમણાં વાત હમણાં આગળ કરું છું. તમે મને ફોટા નહીં મોકલવામાં કઈ કા તમારે કોણ છે ને ભણેલ? ભણેલ તો પણ કોઈ ઘરે નથી, હું એક જ છું. તો એટલે ફોન ન કરાય, મારી પાસે ટાઈમ ન હોય પછી વારી ખેલા આવી રીતે થાય છે. આ તમે કેટલી વાર ફોન કર્યા મને? હા હા, એટલે તમે મને ફોટા ને એવું ગાયકા મોકલી દો. હાલો હા તો સારું. હાલો હાલો ઝપટ રાખો. ત્યાં કોઈ ભણેલ છોકરી બોકરી હોય તો એને કહો ને આમાં વોટ્સઅપમાં ફોટા મોકલી દો તમારા. એ હા અને હાસુ મહારાજે જે કઈ વિધિ કરી હોય એના ઓલા શું કહેવાય, આ બધા હવન કર્યા હોય એ બધું કર્યું હોય એના ફોટા મોકલો. તમારા ઘરે વિધિ કરી હોય એના ફોટા મોકલો. એવું તો નથી સબૂત, ઈ તો વાંધો છે. ઈ આમ વિધિમાં તો શું કે સામાન અમારી આગળ મગાવ્યો અને ઈ લઈ ગયો. સામાન એમે લાવ્યો ને પછી ઈ લઈ ગયો. પોતાનું એવું સબૂત તો કાંઈ નથી. હા સબૂત કાંઈ નથી ભાઈ. હા હાલે. હા તો કાંઈ વાંધો નહીં, મને તમે કરાવી દો ને. હાલો ને ભાઈ. હાલો હા, મને તમે ફોટા ને એવું મોકલો એમ કહું છું. એ પણ એના કોઈના ઈ ફોટા અરે નથી. તમારા તો મોકલો યાર. તમે કહું છું કે 3 અઠવાડિયાથી ફોન કરીને મને મૂકી દો છો. હું ટાઈમ મારો બગડતો હોય એમ કહું છું. તમારી પાસે બધી વિધિ હોય ને છોકરા ભણેલા હોય તો ફોન કરાય. તમે મને ફોન કરવી, હું કઈ ભગવાન છું? એમ નહીં, એટલે સબૂતના ફોટા નથી સબૂત એમ. નહીં, તમારા ફોટા મોકલો. એ હમણાં હું ફોનમાં સબૂત બધું ગોતી લઉં છું. તમે ખાલી ફોટા મોકલો ને ભાઈ તમારા. એ હા હાલો કાંઈ ગમે છોકરો ભણેલો હોય મોકલાવો કાંઈ. એ હા અઠવાડિયામાં 10 ફોન કરો પણ તમારી પાસે કાંઈ હોય નહીં. હું ભણેલ નથી, હું ઓલું નથી, પણ ભણેલા હોય એની હારે વાત કરાવો ને કોકની હારે. એ હા હાલો કાંઈ ફોન કરાવો મને. એ હા તો હા હા બેન. હા હા, આ ફોટો તમારો મોકલ્યો, પાસપોર્ટ ફોટો મોકલ્યો, બીજો ફોટો નથી ફોટા પાડેલા હોય એવા? એવા નથી એટલે જ ત્યાં મોકલ્યો. હા, પાસપોર્ટ ફોટો છે. તો ન હાલે? હા, એ તો હાલ છે. હવે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 40 ઉપર છે, 40-45 અંદર. છે. તમારા ઘરવાળાને ને બધાને ખબર છે તમે ફોન કર્યો ઈ? હા હા બધાને ખબર છે, પણ ઈ કામે વ્યા જાય ને એટલે મને કે તું કરજે એમ. છે, કાંઈ વાંધો નહીં. એટલે આ ઓડિયો પછી વાયરલ થયા પછી પાછો નીકળશે નહીં હો. કાંઈ વાંધો નહીં. ઓકે, હાલો હવે હું આ અદાને ફોન કરું છું. એ હા હવે હું તમને ક્યારે ફોન કરું? તમારે ફોન કરવો નહીં પડે હમણાં. લગભગ સાંજે જ તમારા આખા મોટા માંડવામાં બધે તમારું જ હાલતું હોય. એવું છે? હા, યાર જ્યાં જોઈ ત્યાં લગભગ ઈલાબેન જ હાલતા હોય. ભલે જોવે છે આપણે પૈસા આવી જાય સારું એમ. હાલો હા ભાઈ. એ બેન, આ ફોન બંધ આવે છે. હાથી એમ જ ત્યારે છે, નવા નંબર જોવો ને તો નથી ઉપાડતો. પણ લાગતો નથી બંધ નંબર છે એમ કહું. નંબર તો ઈ જ હતા ચાલુ એના, એની હારે તમે વરદી વાત કરી. વરદી કરી, અત્યારે બંધ છે. હવે નવા નંબર હોય તો ગોતી દો ને. બીજા નંબરમાં ક્યાંય વાત કરી હોય તો નંબર પાછા બોલો જી ને. કઈ ભૂલભાલ નથી ને આંકડામાં? ત્યાં ઉપાડો. રમેશગીરી આવે છે. રમેશગીરી બાપુ. રમેશ ગીરી. હા, ટ્રુ કોલરમાં રમેશગીરી આવે. રમેશ બાપુ આવે છે. તો એને અમને ખોટું નામ દીધું છે. ઈ જે હોય ઈ તો કાર્ડ જેના નામનું હોય એના નામનું હતું. તમે નંબર પાછા બોલો ને. 98 792 હા, 18 2 62. 62 છે ભાઈ. એ ઉભા રહ્યો, 65 છે આમાં. હાલો 62 છે. કરી
62 હા સગડે બગડે હાલો થઈ ગયું. હાલો હા બોલ. એ મહાદેવ હતા મહાદેવ બોલ. શું મજામાં? મજામાં મજામાં. કોણ બોલો? હું આપણે તમારો મિત્ર જ બોલું. કોણ? હે હેલો. હા હું તમારો મિત્ર બોલું છું. અવાજ ઓળખી લ્યો ને બાપુ. કોણ બોલે પણ એમ મિત્ર? તો તમે આપણે રોજ ભેગા રહેતા હોય તમને ઓળખાણ ન પડે હું કોણ બોલું? મારે અત્યારે હું પૂજામાં બેઠો એટલે ફટોફટ બોલો કોણ બોલો એમ. હા હવે બાપુ હું એમ કહેતો તો તમે છે ને આપણે હસુ મહારાજ બોલો ને? હવે તમે કોણ બોલો એ કયો પણ પેલા. હા હું તમને કહું તમે મોટા માંડવાના ઈલાબેન છે ને એના 45,000 રૂપિયા જે તમે આ જ્યોતિષના બાને લીધા છે ને એને પાછા આપી દ્યો ને. કોને કીધું આવું તમને? અરે મને ફોન કર્યો તો મારી પાસે બધું એવિડન્સ છે. તમે 6,000 રૂપિયા પૂજાપાઠના લીધા અને 45,000 રૂપિયા રોકડા લીધા ને ઈ પ્રજાપતિ છે ઈલાબેન પ્રજાપતિ મોટા માંડવા કોટડા સાંગાણી તાલુકાનું. હા હા મને તમે મેં એને પૈસા આપ્યા છે તમે સમજ્યા આખી વાત? ના 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 બાપુ એને રેકોર્ડિંગ છે બિચારા મજૂરિયા માણસો છે. રેકોર્ડિંગ તમે સાંભળો રેકોર્ડિંગ તમે મને આપો એટલે તમે જોઈ હારી જાઓ. મેં એને આપ્યા છે. તમે વિધિ કરી બાપુ તમે ક્યાંથી આપ્યા? તો મને આપો તમે એને આપ્યો મને આપો છો કેટલા આપો છો તમે? કેને પૈસા આપ્યા હતા? અને તમારે શું માસી ભાઈ થતા હતા તમે એને આપ્યા? ના ના એને શું કીધું સાંભળો આખી વાત. મારે એને સંબંધો હતા મને કે તમને જરા ગમે એમ કરીને મારે આમ તેમ છે એટલે મેં કટકા આપ્યા હતા. આમ તેમ છે ઈ કયો છે આમ ને તેમ ઈ બે શું કહેવાય? હા હા આમ તેમ એટલે એને કાંઈક મકાન લેવું હતું કે તમને અમે ગમે એમ કરીને તમને લોન અમારી પાસે થાય ને. બિચારી બાઈ રહી ને ઈલાબેન ઈ હજી બિચારી ગામડાની ભોળી માણસ છે તમે એને વિધિના નામે તમારા ઘરમાં માયા દાટી છે ને તમારે ઈ કરવું જોઈએ ને એમાં 6,000 રૂપિયા એ વાત એવું કરતો નથી. વાત સાવ ખોટી જ છે બાપુ. તોય તમે માનતા નથી. તમારું રેકોર્ડિંગ નાખું તો હા તો આપો તો હા તમે રેકોર્ડિંગ નાખો. અને આની પહેલા તમે મને એકવાર મારી સપોર્ટમાં આવ્યા તો હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હે મનસુખભાઈ રાઠોડ બોલું છું. આની પહેલા તમે ઓલા પટેલની બાઈનું કર્યું હતું ને તેથી મેં તમને ફોન કર્યો હતો. ક્યાં પટેલ ને? ઈ ઓલા જો તમારો ઓડિયો ચડેલો છે અમરેલી જિલ્લાનો પટેલની બાઈને વિધિ નામે પૈસા લીધા હતા ને ઈ હસુબાપુ તમારે સાંભળો ભાઈ શું નામ તમે કીધું? હા ઈ તમે મને ઓળખો જ છો હરખું તમે યાદ કરી. નહીં પહેલી જ વાર તમારો ફોન મારી પાસે આવ્યો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી બોલું છું બાપુ. હા હવે ઓળખી જાઓ હવે તો હા પાડો. હજી તમને કહો મને ઈશ્વર તમે ખાલી મને મળો તો તમે એમ કહો મેં તમને નથી જોયા તમે વાત જોવા આપણે બે ભેગા ન થયા હોય અમારે કોઈની હારે ભેગો જ નથી હું પણ તમારો છે ને ઓડિયો એક છે તમે એને તમે વિધિના નામે બ્રાહ્મણ પટેલ છે ને એનું કર્યું હતું અટાણે તમે મોટા માંડવા ઈલાબેન નું કોણ કે ક્યાં ગામના પટેલ નું તમને વાત કરું? હા તમે છે ઈ તમારી મારી યુટ્યુબ ચેનલ માં છે અટાણે ઈલાબેન પ્રજાપતિ પૂરતી વાત કરો ને હું તમારામાં લિંક નાખી દી. ના હું ઈલાબેન ની વાત તમે પટેલ નું મને કીધું મેં કોઈનું હું તમને બાપુ તમે જે તાંત્રિક વ્યાવડા જે કઈ વિધિ વિધાન નું કામ કરો છો અને હા મનસુખભાઈ તમે કીધું. હા મનસુખભાઈ આ વાત થાવ તદ્દન ખોટી છે. તમે મને રેકોર્ડિંગ મને મોકલો. આ બેન નું રેકોર્ડિંગ તમે સાંભળી લેજો. સાંભળો આ તમે કરો મને મોકલો તમે જોઈ તમારું યુટ્યુબ માં જ આવે બાપુ. અમારે તમને ફેમસ કરી દેવું કે તમારા જે તમે વિધિમાં પડ્યા ને તમારી વિધિ મેં કરું હું કરી આવું. તમે અટાણે હવન કર્યો ને મારો હવન જોઈજો તમે. એવું નથી મારે અત્યારે અનુષ્ઠાન નવરાત્રી શાકંભરી નવરાત્રી અમારે બ્રાહ્મણો છે પણ આવી રીતે નવરાત્રીમાં કોકના 45 લઈ લો કોકના બાય મરી જાય આમાં ભૂંડાઈ નહીં બિચારા મજૂરી કરે હે તમે તો ભાઈ મારું શો જોઈ દો ને મારે કેટલા છોકરા ઈ ગયો હાલો. કોણ કે છે આવું બધું કરે છે? બોલે છે તમારા નંબર દીધા આ બધું તો હું કઈ માતાજી ભૂવો છું ને તમારો નંબર મને ક્યાંથી આવે? તમારા જ નંબર લઈ ગયો અને અટાણે તમે કર્મકાંડમાં બેઠા છો. સાંભળજો તો કાલ ગમે એમ કે ગોવિંદ આઈકણ ધૂણું આવ્યો હતો ને ઓલો કર્યો ભૂવો ગોત દો હમણાં તરત જ ખબર પડે કે આ ન કરતા હોય. તમે હું પણ એ કરતો નથી કેમ સમજતા નથી તમે નો કરતા હોય તમારું નામ કેમ ન હોય? તમારા ભાઈનું નો આવ્યું તમારા કુટુંબનું કોઈ ન હોય તમારું જ આવ્યું તમારા જ નંબર દીધા એ કેવી રીતે થાય? હા મારા નંબર છે નહીં પણ એમાં ના નહીં. હા તો મારે સાંભળો આ છે મનસુખભાઈ એનો ઘરવાળો એટલે હું ત્યાં ભૂંડો લાગુ જાતા એટલે મારે પૈસા ની પાસે લેવાના છે. હોય કે હું ભૂંડો લાગુ હું કામ લાગુ આપણે ખરાબ તમે મનસુખભાઈ દારૂ પીને ફાવે એમ બોલે છે એમ થોડું હાલે? દારૂ પીને ફાવે એમ બોલતા આપણે એ મારે સંબંધ જ ન રાખે ને એને ઘીરે તમે હવે મને થોડી ખબર હતો પછી ખબર પડી.
આ જે બેન છે ઈલાબેન ઈ દારૂ પી છે? ઈ થોડા હું એનું હવે તો ક્યાં ઈ બેને કીધું કે અમારી પાસેથી લીધા છે ને, બેન નું રેકોર્ડિંગ છે. હું તમે એના ઘરવાળામાં ઢોરીને તમે છટકવા માંગો છો, ઈ ખોટી મેટર છે. નહીં તમે મને રેકોર્ડિંગ તમને આપો એટલે તમે હજી તમે જોઈ યુટ્યુબમાં જ હમણાં તમારે હસુ અદા અમરેલીથી તમારા મોબાઈલ નંબર આટલા, આ બેન નું રેકોર્ડિંગ તમારું અને બધું હમણાં વિધિમાં હવન બવન બધું હમણાં યુટ્યુબમાં આવે આ તે પણ એમને યુટ્યુબમાં આવશે. છે. એક વસ્તુ સાંભળજો ભાઈ હા, મનસુખભાઈ. હવન તમે બધાયનો કરો ને, તમારો હવન હું કરી તમે જોજો તો. આવો હવન કોઈ નહીં કરતો હોય. તમારા પત્રમસ્તમ ગૃહીત્વા કુષ્ટમ 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 અર્થમ સમર્પયામિ. હે ભાઈ મહારાજ મને આવડે છે બોલતા. બોલવાની વાત એવી વાત નથી મનસુખભાઈ. હા. કોઈ પણ માટે ખોટો આક્ષેપ નાખવો તો આક્ષેપ ખોટું ભાઈ કાંઈ થાય. બાપુજી, મારે સાંભળો, તમે અહીંયા વિધિ કરી છે, તમે નવા ઓલે કહાની થાળિયું એવું બધું મંગાવીને તમે અહીંયા હવન કર્યો છે, એને અહીંયા તમે કીધું હતું કાંઈ બધું મેલી વસ્તુ દાટેલી છે, ઈ બધુંના ફોટા મોકલ્યા છે બાપુ. હવે તમે કાંઈ ખોટું કરશો તો તમે સિસોડામાં આવી ગયા છો. જો ફોટો કે એક તમે મને એનો ફોટો કેમ છે મેં એવું કાંઈ કર્યું તો એક ફોટો તમે મને આપો અને તમે કહી મારે મંજૂર છે. બાપુ ફોન બેનને લાઈનમાં લઈ લઉં? હાલો ચાલુ રાખો બાપુ, ચાલુ રાખો. આપણે આમાં કાંઈ મગ ચોખા ભરી ગયા નથી, ચાલુ રાખજો તમે. હાલો હા, ચાલુ રાખો બાપુ. હા હમણાં આપણે બે મેરી વાત કરી, કોઈ જાતનો દુખાવો નહીં થાય, મજા કરો. આ કામ એવું છે બાપુ, હાથમાં આવ્યા પછી મૂકતા નથી. હાલો હા, ચાલુ રાખો બાપુ. ફોનમાં લાઈનમાં લીધા બેનને 2 મિનિટ ચાલુ રાખો. એટલે હમણાં દૂધ ને દૂધ ને પાણી નું પાણી. હાલો. એ બેન, એ ઈલા બેન, એ બાપુ લાઈનમાં છે. બાપુ કે મેં એવું કઈ કર્યું જ નથી. ઈ તો ખોટું જ બોલે. હા બાપુ બોલો. હાલો હા હાલો હાલો ઈલાબેન બોલો. આ બેન બોલે, બોલો બાપુ. હા હું કહું છું બોલો એમ તો કહું. હા તો બોલો તમે. અચ્છા મને મનસુખભાઈ હું તો શું ઓળખતો કોણ છે કોણ નહીં. મનસુખભાઈ મને શું કહેવા માંગે છે? મનસુખભાઈ નહીં, તમે શું કર્યું છે ઈ કયો. મનસુખભાઈ છોડી દો. મનસુખભાઈ હવન નથી કર્યું, મનસુખભાઈ મેલી વિદ્યા નથી કરી, તમે કરી. તમે બોલો બેન, તમે બોલો. તમારે ઘરે શું કર્યું તું? એને મને એમ કીધું તમારે મંગળનો દોષ છે, તમને 3,000 નો ખર્ચો કરાયો. પછી કે આ દોષ છે તો કાન થાળ્યું, એ 3,000 નો ખર્ચો કરાયો. પછી કે તમારા ઘરમાં માયા છે તો કે કાઢવામાં વીટી કરવી પડશે, પોરબંદર થી વસ્તુ લાવવી પડશે, 45,000 રોકડા લીધા. સાચું બોલો, બ્રાહ્મણ થવું ને સાચું બોલી જજો. ઈલાબેન એક તો મેં તમને આમ તેમ કર્યું, તમારો ઘરવાળો ફાડ્યું બોલે. આમ તેમ કર્યું ને ઈ ક્યાં આમ તેમ કરો છો? ઈ મને આમ તેમ એટલે મેં મનસુખભાઈ મેં એને મદદ કરી એટલે મેં 2-4 વાર એને ઘરે ગયો. મારા પૈસા તો આપો, મારા પૈસા તો આપો. એ બેન, આ તો બધું મેં દીધા એમ કહીએ. હાલો ભાઈ છે, હાલો લઈ જાઓ. તમે દીધા ને હું માતાજી પર મૂકી દઉં. તમારા ઘરે તમે 2 માણસ હતા આપણા અને એવું તમને દેવા આવ્યો હતો. આવા ખોટા કોઈ મત કરો માં, બિચારી આ બાઈ એવું કોઈ દી કે કરેલા. મનસુખભાઈ સાંભળો, હવે કાલે સાંભળો મારી વાત. મનસુખભાઈ આપો તો. મનસુખભાઈ બોલું છું, હું લાઈનમાં છું. બોલો. તમે મને એક કામ કરો, હું આ કાલે કેર છે એટલે કેર દી આપણે હાલો તમે ઈ રેવા દો. તમે હરાજીથી ઈ જ બાના મારો છો. આમ કે અમને કમુરતા છે ને ફાવ છે. તમે પૈસા લઈ ગયા છો, મંદિરે અડાડ્યા હતા, પણ એ કંકુ સાઈડ 20 રૂપિયાની વસ્તુ મૂકી ગયા ને. અરે હીલાબેન મેં તમને ગાંઠિયા તમે આવું કોઈ પણ શિક્ષણ કોની આવી રીતે આમ તેમ કર્યું તમને? એટલે મેં આમ તેમ તમારો આમ તેમ કર્યું ને ઈ તમારી પાસે મારે શીખવું છે. ઈ ક્યાં મળે છે શીખવાની? એવી તમે કોઈ વાત કરો માં તો મારી એવો શબ્દ બોલી છે મનસુખભાઈ. ઈ મારું દીકરું મંત્ર ભૂલાઈ ગયા છે. આમ તેમ ક્યાંથી આવી ગયું? ઈ તો એનો અરે એ તો મારી એવી રીતની બોલી છે એમ. આમ તેમ પણ ઈ મારું દીકરો આમ તેમ એટલે મારી સાંભળો એ રીતની મારી બોલી છે એવી. એટલે તમે કઈ એવું મગજ માર્યોમાં આમ તેમ તો મારો એક શબ્દ છે એવો. પણ મેં એને શીખવાડજો ને મારે કોક ને ખબર થાય કે આમ તેમ, એટલે ઈ મારા દીકરા હલવાય. આમ તેમ ફરી હું આવતું ઈ મેં કાંઈ ઈલાબેન ને સાંભળજો અહીંયા 2 માણસ એના પછી હું લેવા ગયો એટલે ઘરવાળો બેફામ દારૂ પીને બેફામ મીઠું તો બોલવા. દારૂ તો એમાં હું છે કે આ બધા પૈસામાં તૂટી ગયા હોય ને એટલે દારૂ તમારા હિસાબે પીવા શીખી ગયો કે મારા હિસાબે હવે 2 બોટલ પીવી જ જોઈએ. એટલે તમે શું કીધું કે આ કામ જલ્દી થઈ જશે. અમારી પાસે પૈસા નહોતા, વ્યાજ વાળાએ દીધા, 30,000 તો વ્યાજ ભર્યું.
તમે શું કીધું મહિનામાં કામ થઈ જશે, 5 દીમાં થઈ જશે. આ વરસ થયો બ્લોકમાં નંબર નાખી દીધા છે. આમ ખોટું ન કરાય ભામણ છોવો. મનસુખભાઈ હા મને હું ક્યાં જાણું છું કાંઈ, આ બેન બોલે છે. મનસુખભાઈ મારા જ ભારે થયો, ઈશ્વરના સોગંદ ખાતા હતા. ભારે થઈ મારી માથે. ખોટું ન બોલે કોઈ દી. જો 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 તમે મને પ્લસ તમે મને દીધા હોય તો મને એક ખાલી મને રેકોર્ડિંગ મનસુખભાઈ તમે સાંભળી લો તો મને દીધા હોય. હવે પાછા રેકોર્ડિંગ આવ્યા એટલે આ બેન ખુદ બોલે છે. હવે રેકોર્ડિંગ ને ભૂલી જાવ ને, આ તમે એના ઘરે ગયા તા બેન ખુદ બોલે છે. હવે પાછા પુરાવા જોઈશે એટલે મતલબ એવો થઈ ગયો કે હવે તમારી પાસે પુરાવા હોય તો કયો, બાકી ગયા. હે બધાનો મતલબ એવો થઈ ગયો ને કે હવે તમારી પાસે રેકોર્ડિંગ ને ફોટા ને એવું દ્યો તો હા, નકર તમારી પાસે હોય તો લ્યો. એટલે મતલબ એનો પુરાવા અટણ તમે જેને ઘરે કથા કરવા બેઠા એના પુરાવા દ્યો છે. તમે ક્યાં બેઠા છો? શેનું? હા અટણ તમે કથા કરવા બેઠા હું ત્યાં તમારે પુરાવા લેવા બે આવડા. શેની કથા? હા અટણ તમે કહો છો ને હું કઈક પાઠમાં જ બેઠો છું. કોણ કે? એટલે હું મારે ઘેરે છું. તમારે ઘરે કઈક અનુષ્ઠાન કરો છો ને? હા મારે ઘેરે પણ. એટલે શેના માટે ભૂખ્યા મરો એમ? એટલે ઉપવાસ કરો છો એમ? અમારે નવરાત્રી એટલે પોષ મહિનાની. એટલે ગરિયા કરવા માટે શીખતા છો ને કે મારા કોઈ હાથમાં આવી જાય, દીકરીનો હાથમાં ન આવવો જોઈએ એના માટે એમ? હા ઉજ્જૈન જાય શીખવા મનસુખભાઈ તમે સમજેલમાં તમે કાવું બોલો છો? આ બેન કે છે ઉજ્જૈન હોય જાય. હું નથી કેતો ભાઈ સાહેબ, હું તો નિર્દોષ માણસ છું, મને કાંઈ ખબર નથી. હું તો એક સંત મત નો માણસ છું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણવો. અગમ ભેદ જાણવાની વાત છે. હવે હું અગમ ભેદ ની વાત કરું છું. આ ભેદ રહ્યો ને એ તો ઓલો ભેદ છે. કારણ થાય તો પૈસા પાછા દઈ દો એટલે વાત અહીંથી વીટલો ભરી જાય. ના ના એને વાયરલ કરી દો બધે એટલે એનું જ્યોતિષ શાસ્ત્ર બંધ થઈ જાય અને અમાર જેવા ગરીબ માણસને બીજાને નો લૂંટે. કાંઈ વાંધો નહીં, ટેન્શન એના લીધા છે હજી તો. બેન કઈક બોલે બાપુ. કાંઈ વાંધો નહીં, બોલો બાજુ બીજું તો શું આપણે કરવું? હા માતાજી કઈક વૈતરે હવે નથી બોલવા જેવું. આજે સુધી બહુ બોલ્યા, બહુ વદાડ માર્યા અને છેતરા. સમજો મારે શું તમને કેવું, તમે બ્રાહ્મણ છો. અરે એવું એના બા તો હું કઈ બોલતો એક તો મેં ગાંઠિયા દીધા અને તમે મને ગાંઠિયા આમ તેમ ઓલું કરો છો. આમ તે સ્ત્રી જાતિ થઈને મને બાપુ મારા 18 સુધીમાં આમ તે ઈ મને શીખવાડી દયો માઈજી મને સમજ્યા? બીજી કાંઈ લાંબી નથી કરી. એનું હું પણ લાંબી એટલે મારે લેવાના છે ને તમે મને ગાંઠિયો તમે બોલવામાં કરો છો. એને બાપુ તમે શેના માટે દીધા? ઈ જો તો તમે કહો તો તમારે ઘરે આનો કોન્ટેક્ટ તમારો થયો તો કે એનો થયો તો તમે કહો છો મેં દીધા. બોલે તમે અટણ જાવ કેવું ધીમું ધીમું બોલો, કેમ કે તમને દબાણ ખબર પડી ગયા મારી દીકરો સિસોડામાં હાથ આવી ગયો છે. 3 થી 4 વાર એને ઘરે હું ગયો. કેટલી વાર? ક્યાં છો? આવ્યા ને તમારે પૈસા લેવાતા, અમને છેતરવા હતા એટલે તમે 4 વાર આવ્યા. એમાં તમને લેવા આવ્યો છું ઈલાબેન, લેવા આવ્યો છું. પેટ્રોલ બળી જાય તો તમને કઈ તકલીફ ન આવે. હવે તકલીફ તો અમને જ આવવાની. હું ઈલાબેન તમારી પાસે લેવા આવ્યો છું હું, અને તમે મને ન દીધા. ક્યાં થવો ને એ પૈસા દઈ જાઓ. જો કુદરત નો ડર હોય ને તો દઈ જાઓ. બીજે ગમનિયા કોક મોટા માણસ કરી નાખજો, નાના દઈ ગયો બિચારા ગરીબ માણસ આ રોતા હોય સારું ન લાગે. સમજ્યા? હું મનસુખભાઈ કામ કરો તમને. હેલો મનસુખભાઈ, હવે તમે એક કામ કરો આપણે એમ જો મારે સાંભળો, હવે બીજા કોક હોય ને મોટા માણસ નો હવન કરી નાખાય, ધીરુભાઈ અંબાણી જેવાનું આવા ગરીબ માણસ ના હવન માં શું છે કે આમાં એવું નથી. તમે મનસુખભાઈ એવું નથી તમે કહેતા. તમે સાંભળો હું તમને રૂબરૂ મળું એવું નથી. રૂબરૂ મળવાની જરૂર નથી. હવે આને બિચારા હું આ કોક એકાદા ગરા પાવ ખાઈ જાય. હું તમને મનસુખભાઈ તમે આખી વાત સમજો. હું તમને હકીકત રૂબરૂ જ મળે. મારી મેલડી ગૂગલ ની મેલડી છે એટલે આ માતાજી ગૂગલ માંથી જ વાત કરે. પણ હું એમ કઉ છું કે આને કોઈ વાતે આનું પૂરું કરી દો. હવે તમે મનસુખભાઈ તમે સમજતા મારે એની પાસે લેવાના છે. તમે કેમ આખી વાત સમજ્યા નહીં? તો એને એકાદા તમે શેના માટે દીધા એવું બધું? તમે શેના પૈસા દીધા? હા મકાન ની કે સાંભળો, મકાન ની લોન થાય એમ છે. અમે તમને દાદા ડબલ નહીં, મારે વ્યાજ નથી જોતું. પણ તમે મને કીધું મારા મુહૂર્ત આપી દેજો. મારા ઘરમાં દો એના બધે મારી પાસે વાત છે. તમે ખોટું કરો. એ બેન તમે સાંભળો છો? હા સાંભળો છું ને. એ વાતમાં ધ્યાન દો ને.
ઈ પણ ઈ કઈ રીતે કે છે ઈ નીકળવાની બારી ગોતે છે કે મેં દીધા તા? ક્યાં દીધા એને? તમે મકાન ઓલું લેવું હતું ઈલાબેન, સાંભળો, એકવાર પછી મેં ઓલા માંડવા આપ્યા હતા, પછી તમને, અને પછી 15,000 તમને ઘરે આવીને આપી ગયો કેટલા જણાને હસ્તક દીધા હતા એમને? બાપુ તમે કેટલા જણાને હસ્તક દીધા હતા? નામ કહો તો કેટલા? કે બેન ને એકલા દીધા છે? હે તમે કેટલા જણા મારફત દીધા છે? કેટલા? ઈ નહીં, માણસ, હે 2 માણસ. કોણ 2 માણસ? એના ઘરવાળા. પેલા જો આમાં છે ને, આમ આપડે હાથમાં આવી જાય બીજા 2 માણસ, જેને નો દેવાય ને એકલાનું નામ દઈ દે, કા 2 નું નામ દઈ દે. ઈ ખોટી મેટર ને ઘરવાળા હારે વાત થઈ અને એના ઘરવાળાએ કીધું મનસુખભાઈ અમારી માથે આવું થયું છે. એટલે હવે જે હોય મહારાજ, હવે એમાં તમે સાંભળો મનસુખભાઈ, સાંભળો મારી વાત, મારા ભાઈ. આવો મારે બરવાળાથી નહીં ફોન આવ્યો હતો, એના સંબંધી છે મારી માથે. તમે પૈસા દીધા તમે બ્લોક માં શું કામ નાખો? હાલો મને કહો, બ્લોક માં ઈવડાવી નાખે તમે? બ્લોક માં નંબર આને નથી દીધા. તમે પૈસા દેનાર વ્યક્તિ બ્લોક માં નાખે કે લેનાર બ્લોક માં નાખે? ઈ મને સમજાવો. આમ તેમ કયો જીનાલો જો આપણો બ્લોક માં નાખવાને કારણે એના ઘરવાળા દારૂ પીને પણ પૈસા તો તમે માંગો છો તો ઈ ભલે દારૂ પીજે, પણ માંગનાર વ્યક્તિ ભાઈ કે દેનાર વ્યક્તિ? 2-4 વાર હું અહીંયા આવ્યો હતો. હોય આખી વાત. હું કઉ છું તમે તો પૈસા તમે દીધા છે તો બ્લોક માં તમે રૂપિયા દઈને બ્લોક માં નાખી દો. માણસ રૂપિયા દઈને સંબંધ કાપે કે રૂપિયા દઈને સંબંધ બગાડે? હું છે ને આમાંથી સચકવાની મારી નથી બાપુ. હા, એવી શબ્દની પ્રણાલિકા હાલે છે કે રૂપિયા દઈને બ્લોક માં નાખે કે રૂપિયા દેનાર વ્યક્તિ પોલીસ ફરિયાદ કરે. હું પણ આમાં એની મારે ફરિયાદ કરવી. તમે આખી વાતોમાં તને બાપુ તમે રૂપિયા માણસ 10,000 દીધા હતા, કઉ છું 10 રૂપિયાની પોણી છે, 8 ઉઠીને માથા તોડી નાખે છે. અને તમે એટલા બધા પૈસા ઉછીના દઈને પછી તમે બ્લોક માં નાખો. ઈ કેવો સંબંધ કહેવાય એમ? હવે જો ઈ બેને દીધા મને ફોન કર્યો, ઈ બેને દીધા મને ફોન કર્યો, તમે તો રૂપિયા દઈને બ્લોક માં નાખી દો છો, પછી અમારે સંબંધ રાખવો નથી. તો રૂપિયા દેનાર વસ્તુ સંબંધ તોડા કે ઈ માણસ ભવાડો કરે? હવામાં અંદર આપણે હું આમ અમુક વસ્તુમાં આપણે ટૂંકા પડી ગયા, એટલે હું ટૂંકા પડ્યા છે હું નથી બાપુ. ઈ વાતમાં તમે પૈસા દેવાનું કારણ હું? તમારે એવો સંબંધ કયો થયો, તમે હવન કર્યા, ઈ બધું તમારું, અને પછી તમે રૂપિયા ગાઈડના હવન કરીને હામાં રૂપિયા દ્યો છો. ઈ પહેલી વાર મેં સાંભળ્યું. હવન કરનાર વ્યક્તિ પૈસા ઉછીના હોય દે. મનસુખભાઈ તમને છે ને, તમે હવન કરીને તમે એવા કેટલા જણા આવા ઉછીના દીધા? એને 1-2 નામ થયો તો ગામો ગામના કોકના કોઈ વસ્તુ બસ થઈ જ નથી. તમે કેમ સમજ્યા? હું એમ કહું છું અટાણ સુધીમાં તમે આને એકલા જ ઉછીના દીધા છે કે તમે બીજા કોઈને દીધા જેનું એકાદ નામ દો? અટાણ સુધીમાં તમારા ક્યાંય સંબંધ સર્કલ મિત્ર સૂત્ર કાંઈ હોય તો એનું એકાદ નામ દો. ભાઈ મેં આનું હવન કર્યો ને મેં આમાં પૈસા હોય દીધા, એવું એકાદ નામ દો છે. આ મોબાઈલ નંબર બોલો, લાઈ તો નંબર રાખતો ભાઈ બાપુ એકીને કીને ઉછીના દીધા. હાલો નામ દો. લખી લો મારો નંબર, તમે લખી લો. તમારો નહીં, તમે અટાણ સુધીમાં હવન કરીને હામાં પૈસા દીધા હોય એનું નામ દો. આમાં એવું ને તો વ્યવહારે આપ્યા છે. હોય કઈ વ્યવહાર, પણ આને એક ને જ દેવામાં આવ્યા એમ કહું. આને એક ને આવો ગયો ગાઢ સંબંધ હતો, આને હામાં પૈસા દેવા પડ્યા. એને બધી ખબર છે ભાઈ, અમે કેવી પરિસ્થિતિમાં રહી છીએ, દગો કરીને પૈસા લઈ ગયો. મહારાજ હવે તમારે છે ને આમાં તમે જવાબ દઈ શકો ને એવી પોઝિશન નથી. મંત્ર બધા ભૂલી ગયા છો, હવે ઠે થવા માંડ્યું. તમે આને છે ને કઈ જે હોય પાછા દઈ ગયો, માઈ ગયું, જે થવું હોય થઈ જાય. તમે આપણે કમેન્ટ કર્યો કશું બાકી આન રવા દો. હા મારું હવન કરી નાખો. હા મારું હવન કરી નાખો, બાકી આને કાઢી નાખો. ચલો હવન મારો કરી નાખો હવન 2, 5, 10 હજાર વાળો. અરે ભાઈ વાત જ ખોટી છે મનસુખભાઈ. ખાવા મહારાજ હવે તમે સેવ હોય આને થોડા કરીને પાછા દઈ દો ને. હવે આમાં ક્યાં નીકળી શકે એવી પોઝિશન રહી નથી. તમારે હજી કઈ બીજા જવાબ દેવા તો હું સાંભળી લઉં. સાંભળો હું તમને કલાકમાં ફોન કરું છું. કલાકમાં ફોન કરશો કે ત્યાં? હે ચોક્કસ તારો ફોન આવે એટલે હું બોલ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી બ્લોકમાં નાખી દેશું. એમ? હા એ મહારાજ મને બ્લોકમાં નાખી દેવો. હા હું તમને નહીં ખોટી વાત છે. આ બેન ના બધાના નંબર બ્લોકમાં નાખ્યા છો બિચારા હાસુ કે 100% કારણ કે આવું બોલે કરે. પણ ઈ બેન હાલો ભાઈ દારૂ પીતા બેન હારે વાત કરી લેવાની. બેન આપણે જે હોય હું તમે દઈ જાય આ તે તો બેન હારે વાત કરી લેવી. શેની બેન હારે વાત તો મારી એને સાચી હતી. ઈ ભલે દારૂ પીને ગમે ઈ કરે, વાત
પૂછો એને પૂછો, મારી એને વાત કરતા હતી, પૂછો. એમ? હા તો અમારા બે નહીં દારૂ પી છે. હા એવું થોડું ખોટું મારે બોલાય. તો પછી તમે દારૂ પી છે ને ઘરવાળો બોલે ને રાડ રમતો હોય ને ભવાઈ મંડળ રમતો હોય, હા જે પ્રધાનજી બોલાવે તમે આવી રે જાજો. બોલો મહારાજ, બોલો આપણા રાજની અંદર મહારાજ બધાયા છે, આપણો હરણ કરવાના છે. બોલો મહારાજ, બોલો. એમને એવું મારે ખોટું તો બોલાતું જ નથી ને કે તો થોડા મારે મહારાજ હવે આપણા રાજની અંદર હવે શું કરશું? ખોટું બોલો છો, આમ ખોટું નથી બોલાતું તો પૈસામાં હું કામ ખોટું બોલું છું? કહી દો, આછું કહી દો. હું આ શું કહી દઉં? દેવાના પૈસાથી કહી દો ને મહારાજ, તમે અટાણે કેમ દબાઈ મારે ગયા? લેવાના છે ઈ તો તમે ઈ તો હું ક્યારનું પણ લેવાના છે એવું તો તમે કહેતા નથી, એમ કહું છું. કેટલા લેવાના છે ઈ કયો, હાલો તમે ઈ મૂળામાં આવી જાઓ. આજ તમારું તર્યું તો માપી જ લેવું બાબુ. હાલો બોલો કેટલા લેવાના? 45. 45 તો ઈવડે ઈ માંગે છે. 45 હે 45,000 લેવાના હોય ઈ ફોન બ્લોકમાં નાખાય. એ બાપુ હું તમે 45,000 દઈને પછી ફોન બ્લોકમાં નાખો છો ને વાત કરતા નથી ને આખા ઘરને બ્લોકમાં નાખ્યા. હાસું બોલો એ આવા કરો માં. હવે રવા દ્યો મહારાજ, બહુ મન દુઃખ થયું તમારું. તમે 45,000 દઈને ફોન બ્લોકમાં નાખી દીધો. બોલો કેટલું તમારી ઉદારતા છે. ઉદારતાની વાત નથી, ઘર હા, ઘેર બેન ના શબ્દ બેન ના શબ્દ શબ્દ બોલે છે. બેન ને સાંભળો કરી સીધા એને એટલા તમારે પાછા જોઈ છીએ, નકર હું 2 લાખનું ન કહું. હા સીધા જો ઈ 45,000 તૈયને લેવાના છે ને ઈ તમે હમાના કાઢીને ઉભા રહ્યા, વિચાર કરો. હા તો નાગી મારે ઉગાડી પડી. એને નીકળો. ના હું તમને આગળ કલાકમાં મનસુખભાઈ મેં તમને કીધું એટલે વાત પૂરી થઈ ગઈ. હું તમને કલાકમાં ફોન કરું છું. ઓકે મહારાજ, કરો મહાદેવ મહાદેવ. ના મહાદેવ હું તમને કલાકમાં એટલે મારો કલાકમાં જ આવે એમ ક્યાં. ભલે હાલો. હા ભલે.